આગામી 17 ઓક્ટોબરના રોજ પાદરા બજાર સમિતિ યોજાનારી ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે આજે વેપારી મત વિભાગના ભાજપ પ્રેરિત ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। પાદરા એપીએમસીની ચૂંટણીમાં આગામી 17 ઓક્ટોબરના રોજ યોજાનારી છે, ત્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, ત્યારે વેપારી મત વિભાગની 4 બેઠકો માટે 3 ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા હતા। સાથે ત્રણેય ઉમેદવારો સામે કોઈ પ્રતિસ્પર્ધી હોવાના ન કારણે વેપારી વિભાગના ભાજપ પ્રેરિત 3 ઉમેદવાર સચિન ગાંધી, નટવર ગાંધી તથા અજયભાઈ કાછિયા બિનહરીફ ચૂંટાયા હતા। ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા પાદરા એપીએમસી ખાતે પાદરા શહેર ભાજપ પ્રમુખ દીપેશ પંચાલ સહિત ભાજપના કાર્યકર્તાઓ અગ્રણીઓ બિનહરીફ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા। પાદરા એપીએમસીની ચૂંટણીમાં વેપારી મત વિભાગમાં અમે આજે 3 ઉમેદવાર ભારતીય જનતા પ્રેરિત પેનલ અને ચૈતન્યસિંહ ઝાલા બાપુના નેતૃત્વ હેઠળ જ્યારે લડતા હતા ત્યારે ત્રણેય ઉમેદવાર અમે આજે બિનહરીફ થયા છે। અને આજના પ્રસંગે હું એવું ખાસ એક કહીશ, મારા ફાધરને યાદ કરીને, કે છેલ્લા 40 વર્ષથી કાળીદાસ ગાંધીની પેનલનો વેપારી મત વિભાગમાં દબદબો રહ્યો છે અને આ વખતે પણ કાળીદાસ ગાંધીની પેનલનો જ વિજય થયો છે। છેલ્લા 40 વર્ષથી થાય છે અને પાદરાના તમામ નગરજનો અને તમામ વેપારીઓએ છેલ્લા 40 વર્ષથી અમારા પર ભરોસો મૂક્યો છે અને તમામ એપીએમસીના અમારા કમિશન એજન્ટ, દાળની મિલના હોય, કપાસના વેપારી હોય, અનાજના વેપારી, આ તમામ વેપારી મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે છેલ્લા 40 વર્ષથી અમારા પર જે ભરોસો મૂક્યો છે અને આ વખતે પણ મૂક્યો છે, એનો અમે સૌનો આભાર।